जय माताजी, जय हिंद, जय भारत। मित्रों, આપણે વાત કરવાની છે ભનીબેન, જે અમરેલી સરકારી હોસ્પિટલ શાંતાબા જનરલ હોસ્પિટલની અંદર આજે 12 દિવસ થયા। 12 દિવસથી ભાવનગર સરટી હોસ્પિટલની અંદર એની ડેડ બોડી પડી છે અને હજુ આપણે લીધી નથી। એની પાછળનું કારણ છે કે ભનીબેનને હજુ સુધી ન્યાય મળ્યો નથી અને આપણે જે મહેનત કરીએ છીએ એ ભનીબેન અને એના પરિવાર અને અન્ય આ હોસ્પિટલની અંદર જે આ દાખલો બન્યો, આવો દાખલો બીજો ન બને એના માટે આપણી આ લડત છે। અને આજે 12 દિવસથી ભનીબેન ભાવનગરની સરટી હોસ્પિટલમાં એની ડેડ બોડી પડી છે અને હજુ આપણે લીધી નથી। શું લેવા? આપણે ન્યાય જોઈએ છે। એના બાળકોને અન્ય આવું કિસ્સો ન બને કે આવી ઘટના બીજી વાર ન બને એના માટે। તો મિત્રો, મારા જે અમરેલીના આજુબાજુ વિસ્તારના જે પણ દેવીપૂજક સમાજના હોય, અન્ય સમાજના પણ હોય, આજે દલિત સમાજના નરેશભાઈ વાળા અને વિકીભાઈ ચાવડા, ઘણા બધા દલિત સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ આપણે સાથે સપોર્ટ અને ખંભેથી ખંભો મેળવી અને આ ન્યાય માટે લડે છે। ત્યારે આપણા સમાજની જે દેવીપૂજક સમાજ જે છે, આપણે નાના મોટા આ બધું છોડી દો અત્યારે, કારણ કે ગરીબ ને લાચાર જે બેન છે, બરાબર, અને એના બાળકો અને એના પરિવાર ઉપર જે આજે 12 દિવસથી કહેવાય છે કે આજે એનું 12મું કહેવાય અને હજુ સુધી ન્યાય તંત્ર, પોલીસ પ્રશાસન એક પણ જવાબ આપણને આપ્યો નથી અને હાલ જોવા પણ નથી આવ્યા। એના પરિવાર આજે 12 દિવસથી એકને એક જગ્યા ઉપર બેઠા છે। ત્યારે હું આહ્વાન કરું છું અમરેલી જિલ્લાના જે સમાજના લોકો જે છે, અન્ય સમાજના લોકો છે, કે તમે આજે આપણે એનું 12મું એટલે કે શ્રદ્ધાંજલિનું આયોજન રાત્રે કરવામાં આવ્યું છે, બરાબર, અને મીણબત્તી લઈને આજે રાત્રે નીકળવાની વાત થાય છે। તો આપણે એને શ્રદ્ધાંજલિ આપીએ અને આજની તારીખ છે 1 તારીખ અને રાત્રે 8 વાગે સરકારી હોસ્પિટલથી જ્યાં સુધી નરેશભાઈ ને અમુક આગેવાનો જે નક્કી કરે ત્યાં સુધી જવું જોઈએ। અને ફરીવાર આહ્વાન કરું છું કે તમામ અમરેલીના દેવીપૂજક એક વ્યક્તિ પણ હાજરી આપવી, બરાબર। આજે આ પરિવારની ઉપર બન્યું છે એવું આપણા બીજા પરિવાર ઉપર ન બને એના માટે તમારું કામ ધંધો બધાને હોય છે, પણ આજે સમય કાઢી અને ત્યાં હોસ્પિટલમાં આપણે શ્રદ્ધાંજલિ આપીએ। તો મિત્રો, ઘણું બધું હજુ બહુ મોટી લડાઈ છે અને આપણે લડવાની છે। જય હિન્દ, જય ભારત, જય મા મેલડી। જરૂર ને જરૂર પધારજો। જય માતાજી।